કોલેજ આજથી બોર્ડની એક્ઝામ ચાલુ થઈ ગઈ હતી. મારી બેને છે ને 10મા બોર્ડની એક્ઝામ છે તો એ પેપર દઈને આવીને એટલી ગાળું બોલીને તો મને એમ થતું હતું કાંઈ થયું શું, કાંઈ વેળગું નથી. બધાને જય માતાજી અને જય પિતાજી. ઝીણી તો લટર પટર તૈયાર થઈને વહી ગઈ હતી પરીક્ષા દે. પછી વહી ગયો તો બપોરનો એક તો પછી હું પપ્પા વી ગયા અને ચોટીલા લેવા. પછી તો અમે ગયા પેટ્રોલ પંપે જઈને ટાંકી ફૂલ કરીને ડાયરેક્ટ 6 ગેર મૂકીને વી ગયા આપા ગયા ઓટલેથી ચોટીલા. જો કોને આપા ગયા ઓટલાનો પ્રસાદ લીધો હોય બહુ મસ્ત ના હોય તો કોમેન્ટ કરી દેજો હાલો જેને પ્રસાદ લીધો હોય. મારા જેટી હે ને પવનના એટલા ઉડતા હતા એમ થતું ઘરે પૂગીશ ને એ પેલા તો છે ને ટકો થઈ જશે ને મારે બીજા દી વીક નાખીને વિડીયો બનાવજો છે. મોંજુલિકા જેવી લાગતી પછી દેખાઈ ગયો મસ્ત મજાનો ચાઉંડમાનો ડુંગર ને મેં તે દી ઓલા વિડીયોમાં પૂછ્યું હતું ને હાર્દિક પંડ્યા પાછળ ચાઉંડમાનો એ તો ભાઈ છે જ પણ કોનો 10-12 વાળાનો છે સેટ જીએસમાં વારો આવ્યો તો જરી કોમેન્ટ કરી દેજો. અને મારા બેનને પછી અમે લઈને ઘર ભેગા થઈ ગયા ને બહુ બેલ કરતી હતી એટલે દેખાતું તું આન પેપર હારું ગયું નકર ઉતરી ગયેલી કઢી જેવું મોઢું એટલું બધું હરખાતી હતી તો મન બળતરા થઈ. મેં કીધું બેન એટલું બધું હરખામાં વાહે વિજ્ઞાનનું પેપર આવે જ છે. અને જે પાછળ દેખાય ની સ્કૂલ હે ને અમારા ગામની છે. અમે 1 થી 8 ધોરણ લગી યાદ ભણ્યા પણ હરખાય એક તો જો ને પેપર હારું ગયું વાહે વિજ્ઞાનનું આવે છે પછી કેવી રોવે છે નહીં જોવું હરખાય છે ને એકાદું પેપર તો બગડવાનું છે મને ખબર જ છે. बाजू में बेहवा वाला खदेड़ा निकले મને एक शेर याद आवे છે कि जिसको हमने गले लगाया उसी ने ही खंजर डाला.